નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જોવાના છે વરસાદ કઈ કઈ જગ્યા ઉપર પડવાનો છે, ક્યાં તાંડવ થવાનું છે, વરસાદને અને પવનની દિશા કેવી રીતના રહેવાની છે, તો બધું જ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જલ્દી આજનો વિડીયો શરૂ કરી દઈએ। તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અમદાવાદથી આપણે શરૂઆત કરવાના છીએ મિત્રો। તો અમદાવાદમાં આજે જે વરસાદ પડવાની સંભાવના છે, આજે 26 તારીખ છે, તો વડોદરા, દાહોદ, બારવાની, ઇન્દોરી તે ઉપરાંત આપણે આગળ વધવાના છીએ। તો તેમાં અમદાવાદ, મહેસાણા, ટાન, ચાણકા, પાલનપુર, મધુસૂર, અંગર, બાદરોડ તે બધા વિસ્તારમાં વરસાદ પડવાના છે। હવામાનના જણાવ્યા પ્રમાણે આ બધામાં ઝાપટા જેવો વરસાદ પડવાની સંભાવના છે અને હાલમાં વાતાવરણ એવી રીતના રહે છે કે આખો દી ઝાપટા જેવા વરસાદ પડ્યા રહે છે, વાદળછાયું આખો દિવસ વાતાવરણ રહે છે અને ઝાપટા આવે છે અને ઠંડો પવન વાય છે। તે ઉપરાંત આપણે આગળ વધીએ તો આ દેશમાં બંગાળની ખાડીમાં આપણે જોઈએ તો ઓરેન્જ એલર્ટ પણ છે અને વાવાઝોડાનું પણ અહીંયા અસર દેખાઈ રહી છે। અહીંયા જુઓ મિત્રો તમે, એક ચક્રવાત બની રહ્યું છે અને આ બધામાં ઓરેન્જ એલર્ટ છે, જે આ વિસ્તારોમાં વરસાદ આવવાની પૂરી સંભાવના છે। આપણા ગુજરાતમાં એવું કાંઈ અત્યારે જોવા મળી રહ્યું નથી। આ બધા એરિયામાં જે મિત્રો ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। આગળ વધીએ તો આપણે હવે હવામાનના ઝરણા પર લો પ્રેશર સર્જાઈ શકે છે અને વરસાદ આવવાની સંભાવના છે, ઝાપટા જેવો વરસાદ આવવાની સંભાવના છે। જૂનાગઢવાળા આપણા એરિયામાં જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કયા કયા એરિયામાં વરસાદ પડવાના છે। અત્યારે વેરાવળ, માંગરોળમાં કોઈ સંભાવના છે નહીં, પેલા જૂનાગઢવાળા એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તમે જોઈ શકો છો અંદર જૂનાગઢ, ઉપરતા, કુટિયાના, પછી આ જેતપુર, બંગસારા, અમરેલી, અમરેલી અને બોરડામાં કોઈ સંભાવના જોવા મળતી નથી, જ્યારે આ એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહે છે। આગળ વધીએ તો આપણે હવે ગોંડલમાં પણ મિત્રો વરસાદ રહેવાની સંભાવના રહેલી છે। જ્યાં બધા છે પવનની દિશાના આપણને એરા બતાવી રહ્યા છે અને વરસાદની પણ જે ઓરેન્જ આ દુજાઈ છે, આ ટાનમાં છે, જામનગરમાં વરસાદ પડવાની સંભાવના છે। જેમાં આપણે જોઈએ તો કયા કયા જિલ્લા અને તાલુકામાં વરસાદ પડવાની સંભાવના છે, તો એમાં આપણે જોઈએ તો વરસાદ પડવાની છે દોહલ, સાવડી, વાંકાનેર, તાન, મોરબી, જામનગર આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। જ્યારે પશ્ચિમના એરિયામાં એટલે કે ભાવનગરના એરિયામાં અત્યારે કોઈ વરસાદની સંભાવના નથી, પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ઝાપટા જેવા પડી શકે છે। ત્યારે દક્ષિણમાં આપણે જોઈએ તો દક્ષિણ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। અમરેલીવાળા એરિયામાં આપણે જોઈએ તો તેમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। અમદાવાદવાળા એરિયામાં વરસાદ પડવાની ફૂલ સંભાવના રહેલી છે, કેમ કે પૂરું ઓરેન્જ જે દુજાઈ એલર્ટ થઈ ગયેલું છે। જ્યારે આગળ વધીએ તો ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ ક્યાં ક્યાં આપેલું છે અને ફૂલ સંભાવના ક્યાં છે અને કઈ કઈ તારીખમાં આપણે વરસાદ પડી શકે છે તેના પર એક નજર નાખી લઈએ પહેલાં ગુજરાતમાં। તો આગળ વધીએ તો આપણે 26 તારીખમાં તો આપણે અત્યારે જે વરસાદ જોવા મળે છે, 26 તારીખમાં અલગ અલગ દિશાએ અમદાવાદ સાઈડના એરિયામાં વરસાદ બદલવાની સંભાવના રહે છે, ત્યારે સતત વરસાદ તો આપણા એરિયામાં શરૂ જ રહે છે, ઝાપટા જેવા વરસાદ પડી રહ્યો છે। ઝાપટે વરસાદ આવે ને ખેડૂતોને પણ નુકસાન કરે છે અને કામ પણ બંધ કરે છે। તો આ મિત્રો આ ભોપાલમાં ઓરેન્જ એલર્ટ છે। તો આગળ વધીએ તો આપણે જોઈએ તો કેવી રીતના વરસાદની દિશા બદલે છે, જ્યારે તારીખ 28માં ઘણા એરિયામાં વરસાદ આવવાની સંભાવના છે, તે આપણે મિત્રો જોઈ લઈએ ઝૂમ કરીને કે કયા કયા એરિયામાં આપણે વરસાદ આવવાની સંભાવના રહેલી છે। તો એમાં જાંબુસર, કાંજાણ, સિંદોર, બાભિયો, વડોદરા, બોટાદ, બારડોસર કામા પખાન જેવા એરિયામાં વરસાદ પડી શકે છે। આગળ વધીએ તો આગળના એરિયામાં આપણે કયા કયા એરિયા આપણે જોવાના છે, પછી વડોદરા, બોરસાદ, તારાપુર, કામભાત, આનંદ, ચાંપુર, એ ઉપરાંત આગળ વધીએ તો આપણે એમાં છે ડાકોર, આણંદ, મહેસાણા, ધોલકા, અહેમદાબાદ, કાપડા, વાંજી, બલાસિનોર, નાલસોર, તો આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના છે।
જે આ બધા એરિયા છે તેમાં 28 તારીખ નહીં 26 તારીખમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. સોરી મિત્રો, 28 તારીખમાં રહેલી છે. આપણે 28 તારીખનું અત્યારે જોઈ રહ્યા છીએ. આગળ વધીએ તો આ સાઈડના એરિયાના લીંબડીવાળા એરિયામાં ઘણી જગ્યાએ વરસાદ પડવાની ફૂલ સંભાવના રહેલી છે. જે આગાહી આગળ જતાં બહુ તાંડવ લેવાની છે. જેમાં ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, ભાવનગર, ખંભાત, સુરેન્દ્રનગર એટલા એરિયામાં રહેવાના છે. હવે એના તાલુકા જોઈ લઈએ આપણે કયા કયા તાલુકામાં વરસાદ પડી શકે છે. તો એમાં આપણે તાલુકા જોઈએ તો ગાંધલા, જસદણ, બારવાલા, બોટાદ, રાનપુર, બંગાત એરિયામાં પડવાના આવશે વરસાદ. આગળ વધીએ તો અંદર આપણે જોઈએ તો બીજા કયા કયા જિલ્લામાં વરસાદને એવું પડી શકે છે. તો એમાં આપણે જોઈએ તો વિછિયા, પાલિયાદ, રાનપુર જિલ્લા, ધંધુકા, આનંદપુર, ચોટીલા. તો આ એટલા એરિયામાં અહીં છે બારપુર, શાનસાગર. તો આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના 28 તારીખમાં છે, જેનો વિડીયો આપણે આગળ લઈને આવવાના છીએ. તો આ આજના હવામાન સમાચાર અને આપણે વાંડલીમાંથી જોયું કેવી રીતના વરસાદ પડી શકે છે. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ જો વિડીયોને અત્યારે પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.